દિવસ પહેલા નિર્ભયા ચેનલ પર થયેલ ડિબેટ વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। નિર્ભયા ચેનલ પર 2 દિવસ પહેલા પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ગોંગર વચ્ચે થયેલ ડિબેટમાં જગદીશ મહેતાએ આદિવાસી સમાજને તીર કામઠાવાળા, કાળા ભમર, ટૂંકા વસ્ત્રો પહેરવાવાળા, જંગલમાં રહેવાવાળા જેવા શબ્દો ઉચ્ચારવાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસીઓ ઉપર તે શબ્દોના ઘેરા પ્રત્યાઘાતો પડવાથી આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડતા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીને લાલ મખમલની ચાદરમાં ફરનાર જેવા શબ્દો વાપરતા આદિવાસી સમાજના આગેવાનો આજે ભિલોડામાં એકત્રિત થયો હતો। એટ્રોસિટી એક્ટ મુજબના શાબ્દિક પ્રયોગો થતા નિર્ભયા ચેનલ પર થયેલ ડિબેટમાં જગદીશ મહેતાએ ઉચ્ચારેલા શબ્દોથી આદિવાસી સમાજની લાગણી દુભાતા આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી અને જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પોલીસ સ્ટેશન ભિલોડા ખાતે આપી નિર્ભયા ચેનલને રદ કરી જગદીશ મહેતાને અરેસ્ટ કરવામાં આવે તેવી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી। બલભદ્રસિંહ ચંપાવતી એડવોકેટ, તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છું। 2 દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા અને ગોપી ગાંગર વચ્ચેનું ડિબેટ જોવા મળ્યું, ખૂબ દુઃખ થયું। તેમાં આદિવાસી સમાજને તીરકામઠાવાળા, કાળા ભમ્મર, ટૂંકા વસ્ત્રો પહેરવાવાળા, જંગલમાં રહેવાવાળા એ રીતે હલકી કક્ષામાં ચિતરવામાં આવ્યા, જેથી સમાજની ભારોભાર લાગણી દુભાઈ છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। બીજી બાજુ તુષારભાઈને એક લાલ મખમલની ચાદરમાં ફરનારા જેવા શબ્દો વાપર્યા, તેને પણ વખોડી નાખીએ છીએ। આદરણીય સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી આદિવાસી સમાજ અને તમામ સમાજોના ગરીબો હોય, ખેડૂતો હોય, તમામના ઉત્થાન માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને ગુજરાતમાં કોંગ્રેસે સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા હોય તે કોંગ્રેસે બનાવ્યા હતા। ત્યારે એમના દીકરા તુષારભાઈ ચૌધરી ઘણી બધી હોદ્દાઓ પર એમને નિભાવે છે અને હાલ પણ અમારા વિધાનસભાના નેતા છે કોંગ્રેસ પક્ષના, ત્યારે તેમના વિશેની ટિપ્પણી કરી ખૂબ દુઃખદ છે। એટલે જે એટ્રોસિટી એક્ટ મુજબના જે વ્યાખ્યામાં એમને જે શાબ્દિક પ્રયોગ કર્યા છે એના વિરુદ્ધમાં મેં આવેદનપત્ર આપ્યું છે અને આદિવાસી સમાજના જે મિત્રો આવ્યા છે હું પણ એને સમર્થન જાહેર કરું છું એ અને એટ્રોસિટીની ફરિયાદ હાલ અમે પોલીસ સ્ટેશન આપવા જઈએ છીએ। એટલે આ નિર્ભયા ચેનલને રદ કરવામાં આવે અને જગદીશ મહેતાને એરેસ્ટ કરવામાં આવે તેવી અમારી સરકારશ્રીને વિનંતી છે।